ચાલો મિત્રો, હું લીંબડિયા વિશાલ તમારું સ્વાગત કરું છું આજના આપણા વિડીયોમાં। તો તમે જોઈ લ્યો, આપણી પાસે રાઇઝન નેક્સી અને ઘણી બધી કંપનીની બોલ પેન છે આપણી પાસે। અને આપણે હારે હારે તમને થોડું સ્ટેશનરી લાઇનનું નોલેજ પણ આપતા જઈશું। તો વિડીયોમાં બને રહેજો અને ચેનલને આપણી સબસ્ક્રાઈબ કરી નાખજો। તો વિડીયો અંત સુધી જોજો તમે। તો ચાલો વિડીયો ચાલુ કરીશું। તો આપણી પાસે જુઓ તમે, આ રાઇઝન નેક્સી બોલ પેન છે, મલ્ટી કલરમાં આવશે। જુઓ તમે, મસ્ત ડિઝાઇન છે આ પેનમાં। જુઓ તમે, આ રીતની બ્રાન્ડિંગવાળી બોલ પેન રહેવાની છે। આમાં ડિફરન્ટ 1 2 3 4 ને 5 ટોટલ 5 કલર રહેવાના છે। અને આ બાજુ જુઓ તમે, આ છે પારસની ક્લિયો 5 રૂપિયાવાળી પેન છે, મસ્ત ડિઝાઇનમાં। પછી આ છે એલ્કોસ જીવિક બોલ પેન જ છે આ પણ। જુઓ તમે, આની ડિઝાઇન પણ સુંદર છે, સરસ છે। અને ટ્રેન્ડિંગ પેન સ્માર્ટી બોલ પેન, જુઓ તમે, મસ્ત ટ્રેન્ડ છે અત્યારે આનો। એવી રીતે આપણી પાસે ઘણી બધી પેન છે, તમને દેખાડું પણ તમને કહી દઉં, જોઈ લ્યો તમે। આ છે રાયો જેલ પેન છે 5 રૂપિયામાં, આ રીતની પેન છે આ પણ। જો આ જીવિક છે એલ્કોસની, આ બોલ પેન છે, મસ્ત રહેવાની છે। આ તમે જોઈ નહીં હોય, એલ્કોસ લેવિલો બોલ પેન છે આ પણ। ડિઝાઇન જુઓ તમે, આની અંદર ગ્રાફિક પાંડાના છે, સુપર મસ્ત ડિઝાઇનમાં છે। હવે આ છે પારસ કંપનીની આલ્ફા, જુઓ તમે, મસ્ત ડિઝાઇન, આની પ્રાઇસ પણ સેમ છે। અને આ છે નવી યુનિકોર્ન સાઇનો બૂસ્ટર, યુનિકોર્ન ડિઝાઇન છે, જો મસ્ત પેન છે આ પણ। આવી બધી ઘણી બધી પેનોમાં વેરાયટી આવતી રહે છે। આ નવી હોય એ તમને દેખાડી છે, પણ હવે વાત કરશું આપણે મેન ટોપિક ઉપર આવી છીએ કે સ્ટેશનરીની દુકાન કરતાં પહેલાં તમે શું ધ્યાન રાખશો, શું વાતનું ધ્યાન રાખવાનું છે તમારે, અને તમે અનુભવ હોવો જોઈએ કે ન હોવો જોઈએ, એ બધું માહિતી તમને આપું છું આ વિડીયોમાં। તો પહેલાં તો છે ને, આપણે એ લાઈનમાં આપણે થોડો ઘણો એક્સપિરિયન્સ લેવો પડે, 2-5 જણાને પૂછવું પડે। અને જો ધંધો કરતાં તો આપણે શીખી જ જવાના છીએ, પણ એ પહેલાં આપણે અનુભવ થોડો ઘણો લઈ લીધેલો હોય ને, તો આપણને ધંધો સેટ કરવામાં સરળતા રહે અને આપણે અટવાવી નહીં। જેથી કરી આપણે થોડો ઘણો માહિતી લઈ લેવી પડે બધાને। તમારા આજુબાજુના એરિયામાં તપાસ કરવી પડે, માર્કેટમાં રખડવું પડશે અને બધું જાણવું પડશે। એ હાટું થોડોક મહેનત કરવી પડે। બાકી ડાયરેક્ટ આપણે ધંધો કરવા જઈએ ને તો થોડી ઘણી મુશ્કેલી પડે। અને ઘણી વખત તો એવું પણ બને કે આપણને કાંઈ ધંધામાં બૂઝે નહીં, ખબર ન પડે, મૂંઝાવી આપણે, તો આ બધાથી કાંઈ ડરવાનું જરૂર નથી। ધંધામાં તેજી મંદી બધું ચાલ્યા જ કરે, પણ આપણે થોડીક ધીરજ રાખવી પડે। અને ધીરજ રાખવાનો મતલબ એવું નથી કે આપણે બેસી રહી એક પ્રકારે, આપણે કાંઈ મહેનત ન કરીએ આપણા ધંધાને આગળ લઈ જવા માટે। તો અત્યારે સોશિયલ મીડિયાનો જમાનો છે, તો આપણે સોશિયલ મીડિયામાં આપણે આવવું પડશે, આપણો ફેસ બતાવવો પડશે અને આપણી શરમને આપણે દૂર કરવી પડશે। તો જ આપણે આ ફિલ્ડમાં આપણે ટકી શકીએ। તો એના માટે તમે મોબાઈલમાં વિડીયો બનાવવાનું ચાલુ કરો, તમારી પાસે કાંઈ નોલેજ હોય તો એ બતાવવાનું શરૂ કરો તમે, જેથી કરીને તમને મોટિવેશન મળશે થોડુંક, અને તમારી શરમ ને એવું બધું હોય છે એ તો આગળ વહી જ જવાનું છે। કાયદેસર આપણે જાજા વિડીયો બનાવી એટલે આપણને અનુભવ થઈ જાય, એટલે આપણે કેમેરા સામે બોલી શકીએ, શરમ ન થાય। મારી જ વાત કરું તમને, જ્યારે આપણે પહેલો વિડીયો બનાવ્યો તો તમે યુટ્યુબમાં આપણો પહેલો વિડીયો જોજો, ત્યારે હું ખબર નહોતી પડતી મોબાઈલમાં બ્લોગ કઈ રીતે બનાવવા, કઈ રીતે મોબાઈલ રાખવો, કઈ રીતે કેમેરો આપણે આપણી સામું રાખવાનો છે, કોઈ પણ પ્રકારનું આપણને નોલેજ નહોતું। હું રહ્યો ને એ શરૂઆતના થોડાક વિડીયો તો મેં મારા ફ્રન્ટ કેમેરાથી જ બનાવ્યા હતા,
જેમાં આપણું ફેસ દેખાય એટલે આપણને થોડુંક કોન્ફિડન્સ આવે કે આપણે શું કરીએ છીએ આ તે એ બધું આપણને દેખાય. પછી જેમ જેમ વિડીયો બનાવતા ગયા આગળ વધતા ગયા એવી રીતે આપણને અનુભવ થઈ ગયો. પછી મોબાઈલ રાખવાની સ્ટ્રીક આવડી જાય આપણને. અત્યારે તો કોન્ફિડન્સ આવી ગયો ઘણો બધો મોબાઈલથી. આપણે ગમે અહીંયા જઈએ તો આપણે વિડીયો બનાવી શકીએ એટલો કોન્ફિડન્સ તો આપણામાં છે જ તે અત્યારે. તો ડાયરેક્ટ કાંઈ વસ્તુ ન થઈ જાય. મેં ઘણા બધા 100થી વધારે વિડીયો અપલોડ કર્યા. લોંગ વિડીયો આપણે 50 આજુબાજુ કરવા આવ્યા છીએ. શોર્ટ વિડીયો આપણે ઘણા બધા 50-60 જેવા નાખી દીધા છે. તો હું બધા વિડીયો એ રીતે જ મેં બનાવ્યા છે. પછી શું થાય, શરમ ન આવે. અને આમાં ઘણી વખત એવું થાય વ્યૂ ન આવે ને તોય આપણે ડિમોટિવ થઈ જઈએ છીએ. પણ એવું બધું નથી રાખવાનું. હું એમાં યુટ્યુબમાં વિડીયો જોતો હોઉં છું કે મારે 50, 30, 100, 200 વ્યૂ આવી પૂરા થઈ જાય, વિડીયો ન હાલે તો યુટ્યુબને કોઈ પૂરેપૂરું સમજી ન શકે. એટલે એ રીતનું બધું થાય. અને આપણે હે ને વિડીયો બનાવવાનું ચાલુ કરો, બધા પ્લેટફોર્મમાં મૂકવાનું ચાલુ કરો, ધીમે ધીમે ચાલશે. પછી દુકાનનો વિડીયો આપણે બનાવી, પ્રોડક્ટ બતાવી, લાંબા ટાઈમે એ ફેર પડે. ડાયરેક્ટ કોઈ નાનું ડાયરેક્ટ મોટું એવું ન થઈ જાય. તો મહેનત તો કરવી પડે બધામાં. આમાં જો અમે દુકાન કરી મારે વરસ ઉપર થઈ ગયું છે, તો ઘણી વખત એવા મહિના હોય કે આપણે ખર્ચાના માંડ નીકળતા હોય. પણ હવે ધંધો કર્યો એટલે બી જાય તો બધું નુકસાન જ છે આપણા માટે. તો મહેનત કરતું રહેવાનું, બેહવાનું એક જગ્યાએ જંપીને. એક ધંધો સરખો સેટ થઈ જાય ને પછી આવક વધારવાના, બીજા ધંધા કરવાના ટ્રાય કરી તો વધારે સારું. બાકી આ એક ધંધો આપણે વરા કર્યો હોય પછી લોન લઈ કે ગમે ઉસીના વાસીના કરીને આપણે બીજો ધંધો કરી તો આપણે એક જ જગ્યાએ ધ્યાન ન દઈએ કે એવું બધું કરવાનું નથી. એક ધંધાને પહેલાં સરખી રીતે સેટિંગ કરવાનું. અને મુશ્કેલી વગર તો નાવડી પાર થતી જ નથી, તમને ખબર છે. તો આપણે મેઇન ટોપિક એવું છે વાત છે એટલે મહેનત તો બધામાં કરવી જ પડે. અને આપણે સ્ટેશનરી લાઈન કરી તો આપણે પહેલાં મારો અનુભવ છે આ મારી આ લાઈન નહોતી. મેં કાંઈક બીજું જ કર્યું હતું. પછી મને એમ થયું નથી ચાલવાનું તો મેં કાંઈક બીજું કર્યું, પછી ત્રીજું કર્યું. એવી રીતે ધંધાઓ અલગ અલગ કરતો રહ્યો હું. એક જ દુકાનમાં અલગ અલગ આવકના સ્ત્રોત મેં વધાર્યા એટલે થોડુંક આવક આપણી બેલેન્સ થઈ જાય. ઝેરોક્સનું કર્યું, ફોટો ફ્રેમનું કર્યું, ગિફ્ટનું કર્યું, સ્ટેશનરીનું કર્યું, ઓનલાઈન આપણે આવડતું હોય એ બધું કરી, બરાબર. પાન કાર્ડ ને આ તે ચૂંટણી કાર્ડ ને ઈ-શ્રમ કાર્ડ ને આયુષ્માન કાર્ડ બધું કરવા માંડ્યા. ધીમે ધીમે શીખતા ગયા અને બધું સેટિંગ થાય ધીમે ધીમે. તો હજી થોડી ઘણી 50 રહી જાય ક્યાં તકલીફ પડે તો હજી હું મૂંઝાતો નથી કોઈ દિવસ. નવું નવું કંઈક કરવાનું ટ્રાય કરી. જો મંદીનો માહોલ હોય ને ત્યારે હું વધારે ફોકસ શું કરું, વિડીયો બનાવું, એવી રીતે બધું અપલોડ કરતો રહું સોશિયલ મીડિયામાં. જેથી શું થાય, આપણો ટાઈમે નીકળી જાય અને આપણું બીજી એક પ્લેટફોર્મ ઉપર આપણું ઇમ્પ્રેશન વધતું જાય. વિડીયો વધતા જાય, હું રોજ નાખતો રહું. પછી ફ્રી ટાઈમમાં કંઈક આગળ પાછું કરતા રહીએ આપણે, એવું બધું કરવાનું. અને દુકાન આપણે કરી હોય તો મુશ્કેલી તો થોડી ઘણી પડે 1-2 વર્ષ, કારણ કે પહેલાં આવક બધી રોકી નાખી હોય આપણે. જેટલો આપણી પાસે સ્ટોક હોય એ બધો તો આપણે રોકાણ કર્યું હોય. એ સિવાયનું ધંધામાં જોતું હોય તો પૈસા નાખવા પડે. ઘરમાં જોઈએ તો એ જરૂર પડે તો એ કરવાનું, પરિવાર ચલાવવાનો, સગાવાલા બહાર ગામ જાય તો એ બધું સાચવવાનું. એટલે એવું બધું ચાલુ જ રહે. અને જીવન છે બધું હાલ્યા કરે. આપણો પર્સનલ અનુભવ છે, આપણે તમારી સાથે શેર કરી છે. તમને મજા આવે તો સાંભળજો, તમે વિડીયો જોજો, તમારા મિત્રોમાં શેર કરી દેજો. અને જો બીજું તો ઘણું બધું હોય છે પણ એક વિડીયોમાં બધું પોસિબલ ન હોય, વિડીયો બહુ લાંબો થઈ જાય. હવે આપણે તમને વાત કરી કે સ્ટેશનરીની દુકાન આપણે કરવી હોય તો શરૂઆત ક્યાંથી કરવાની છે. તો શરૂઆતમાં હે ધંધો જૂનો થાય ને પછી ગમે હાલે. તો આપણે હે ને શરૂઆત નાનેથી કરવાની. થોડા થોડા પૈસા રોકાણ કરી અને પછી થોડું થોડું વધારતું જવાનું. ડાયરેક્ટ કોઈ ચાલવા ન માંડે, પહેલાં ગળતા શીખે,
પડતા શીખે, બધું કરવું પડે, પછી ચાલતા શીખે, પછી મોટા થાય. આપણે છીએ, આપણે ડાયરેક્ટ તો મોટા ન થઈ ગયા. પછી આપણે જેમ જેમ વર્ષો જાય એવી રીતે આપણે ઉંમર થતી જાય એમ આપણે મોટા થાય. તો ધંધામાં એવું જ છે, ડાયરેક્ટ ધંધો મોટો ન થઈ જાય. મહેનત કરો તો બધું મળે, પણ મહેનત કરવી પડે. હવે તમને આપણે દેખાડી, જો આ છે બધી કલરિંગ બુક. છોકરાને ચિત્ર આમાં દોરેલા હોય, ખાલી એમને કલર જ પૂરવાનો હોય. તમને એક જ દોરી જે અલગ અલગ ડિઝાઇનમાં છે એમાં બધામાં જો આ રીતના વેજીટેબલ હોય તો વેજીટેબલ દોરેલા હોય. આ બધું આવું હોય. પછી આ બાજુ તમને બધું દેખાડી તો જો આવા બધા પાઉચ આવે છે. 10 રૂપિયાથી ચાલુ થાય, 10, 20, 30 આ બધા પાઉચ છે. જો અલગ અલગ છે. આ મોટા પાઉચ છે અને આ ગુંદર છે 10 વાળા, 20 વાળા. આ બધી બુકો છે. બુકમાં જો તમે કે ભાઈ આ ખાનાવાળી નોટબુક છે, નાના છોકરાને કામ આવે એવી. પછી આમાં એથી વધારે મોટી હોય થોડીક. આમાં 4 લાઈન આવે, પછી આપણે સિંગલ લાઈન આવે. પછી જો આ બાજુ આ બધી રજિસ્ટર ઘોડે ચોપડા 20 વાળા, આ 50 વાળી, આ ડોમ્સની, આ 30 વાળી, આ 10 વાળા ચોપડા. પછી આ બધા જુઓ તમે 30 વાળા છે, 40 વાળા છે. આ બાજુ જુઓ તમે 50 વાળા છે, આ 60 વાળા છે. આ બધા ગુંદર છે. આ બધા 100, 125 MRP. સંગીત પોથી, કેલ્ક્યુલેટર, આવા બધા કલર, આ બધા પીછી કલર, આ બોટલું. પછી આ જુઓ તમે આ બધી મહેંદી ના તે આલતું પાલતું વસ્તુ બધી. આ પેન્સિલોમાં વેરાયટી, આ ચેક રબરમાં, આ સ્ટેપલરમાં અલગ અલગ બધું આપણે રાખેલું જ છે. આપણે ઘણું બધું રાખી. જો આ બધું કંપાસ ને એવું બધું. આ બધા લંચ બોક્સ છે, ઘણી બધી ડિઝાઇનમાં છે આપણી પાસે. જો આ બાજુ ખાના ભર્યા છે. આ બધા પેડ છે, આ બધી પ્રેમું છે, આ બધી એક કડિયાની ચોપડીઓ, આ બધા જો કંપાસ, આ બધા જોઈ લો. આ બધા પાઉચ છે. પછી આ બધી જો ડોમ્સની નવી નવી બધી કીટું, કલર કીટ કહેવાય એને. આ બધું પાઉચમાં રેન્જ છે આપણી પાસે. આ બધું ઘણું બધું આપણે વધારતા ગયા છીએ. જો તમે આ બધું રાખી જ છીએ નવું નવું. આ સબ્લિમેશન છે આપણે. આ બધા એમ ફોટા છાપવાના હોય. આ બધી ડોમ્સની કીટું હોય. આ બધું આપણો પેનનો સિલેક્શન છે. આ બધું જોઈ લો તમે. આ બધી પેનું છે. આ ઘણી બધી આ બધું સ્ટેશનરી લાઇનનું જ છે વસ્તુ. જો છે આ બધા આપણે જો તમે આ બાજુ ઉપર ઘણું બધું પડ્યું છે. આ બધા કોમ્પ્યુટર ને એવું કચરું ન આવે એના હાટું આપણે ઢાંકીને રાખવા પડે છે બધાય. તો આવી રીતનું આપણે બધું છે. ધીમે ધીમે બધું ઘણું બધું આપણે વધારતા ગયા છીએ. હજી આગળ ઘણું બધું આપણે વધારશું. આ વિડીયોમાં શું બીજું કાંઈ નહીં, તમને નવી વસ્તુ બતાવીએ આપણે, થોડું ઘણું ધંધાનું જ્ઞાન આપ્યું અને બધું આવું કામ કરી છે. તો તમને આજના વિડીયોમાં મજા આવી હોય તો આપણો વિડીયો તમારા સગાવાલામાં બધાને શેર કરી દેજો. આપણી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરી નાખજો. બેલ આઇકન દબાવી દેજો જેથી આપણો પહેલો વિડીયો આવે એટલે તમને નોટિફિકેશન મળી જાય. અને ચાલો ફરી મળીશું આવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ.